આપણો છેલ્લો વિડીયો લો મિત્રો બધા કેમ છો? બધા મજામાં? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય દ્વારકાથી, જય મુરલીધર, બધાને રામ રામ, સીતારામ. અને આજે આપણે છે ને બ્લોગ ચાલુ કરી દીધો વહેલો, અર્લી ટુ મોર્નિંગમાં. ટાઈમ થયો છે અટાણે 7:30 જેવું, અને આપણે છે ને હમણાં વહેલું ઉઠવાનું થાય છે. એટલે આજનો આપણે છે ને છેલ્લો વિડીયો છે આપણો. આજે આ છેલ્લો વિડીયો છે આ દિવસમાં, એટલે આજનો બ્લોગ આપણો છેલ્લો છે. હવે જોજો હવે શું થાય બનાવી અંદર, પછી આટલું કરી આવી સૂર્યદેવના દર્શન કરી વાર પછી જઈએ. સૂર્યદેવ ઉગે એટલે અને આજનો આપણો રૂટીન શું છે એ બધું બનાવી. આ છે છેલ્લો વિડીયો આપણો આજનો. હા, બનાવી મારો મોર્નિંગમાં તારે છે ને પપ્પા ભગવાન પૂજા કરે. આપણે આ શેઠ બેઠેલ છે ને એ ને અગરબત્તી નથી વાપરતા, અગરબત્તી રાખતા જ નથી. દુઆ કરવાની કે ધૂપ કરવાનો, અગરબત્તીનો ઉપયોગ નહીં કરવાનો. આનો જો કોઈ વિશેષ નહીં. મિત્રો તો સૂર્યોદય આવી ગયા છે, અને ઘડીક હવે તડકે રહી મજા આવે છે ઘડીક વાર. અને આ છે ગામડાની મોર્નિંગ લઈ ગયો રામે કે કાલે આપણે લઈ ઘડીક વાર વિટામિન ડી થોડા આવ્યા છે તો બેસી મજા આવે છે. પક્ષી બધા આવે છે, ધીમે ધીમે કલવાર ચાલુ છે. મજૂરો કામે જાય. સૂર્યોદેવાય નમઃ. વાતાવરણ બે દિવસે મસ્ત એમ થઈ ગયું, મજા આવે. પોપટું જાય બધા હાલે છે. તો આપણા ઘઉં જો પી ગયા છે જોરદાર, કાંઈ ન ઘટે. 3 પાણી પી ગયા, ઉરિયા નખાઈ ગયા, દવામાં જોઈ લો આંધળા પીરા પડી ગયા દેખાય વીસમાં. અને ત્યાં આપણે જાહેરમાં પાણી પી ગયું છે. આ છે ને આપણો છેલ્લો વિડીયો છે, છેલ્લો વિડીયો યુટ્યુબમાં. મુકામે પછી તમને કહીશ. અને તમારી બફેલા જોઈ લો. છે જોરદાર ગ્રોથ છે ઘઉંનો. જેમ ઠંડી પડે ને એમ બતાય. હવે પાછું પાણી છે ને 4-5 દિવસ ચાલુ કરવાનું થાય. ના જાય ને હવે વાંધો નથી આવ્યો. જીંજબો તો અમારે ગાંડો તૂર છે. અહીંથી પાણી આવે દાયરા ગામ, લાઈનોનો કાંઈ ઉપયોગ નહીં. દાયરા ગામ સેન્સર લેવલના આવા ફાયદા છે. લાસ્ટ વિડીયો માય. અટાણે કોઈ નથી, પાણી બધાને પી ગયા છે. એટલે વાડી અટાણે ચાલ માલના તાહીરો બધા ભેગા જ હોય. જા મારા ફૂઈની વાડી જોયું, મેં કીધું માંડવી જોરદાર હતી. માંડવી ઉતારો એવો જોરદાર એવો જઈને કમાઈ વાવી દીધા. બીજું પાણી હાલે, બીજું પાણી હાલે છે. આ ભાઈ પાણી વારે છે અહીંથી. એમ ઘઉં ને જેટલી ઠંડી પડે ને એટલો ઘઉં જોરદાર ગ્રોથ કરે. અમારા અંકલે મારા કાકા જાય ને હુકમણી કરી છે. પાછી જાહેર વાવે દીધેલી છે. ઝીંઝવો અમારે ગાંડો દૂર છે એમ તો અડાણા. આ શીકુના બગીચા છે ને પણ બહુ નબળા છે. પણ કંઈ દેખાતું જ નથી. એમાં આવશે પણ વાર લાગશે ફાલ. એમાં ફાલ તો હોય છે પણ ઉતારો નથી કાંઈ.
આ ઘઉં એવા છે આપણી મોર છે આ ઘઉં વાડી વાહ આપણે આવી ગયા વાડીએથી ઘેરે ને આગળ પપ્પાને કહી કે મસ્તીનું કંઈક એને આવતું ગીત છે ભજન છે લોકગીત બોલે અને પછી તમને કહું કે આપણે નવું ગીત છે હાલો હાલો કઈ બોલે હે મારે આંગણે બોલે બોલો કાગરે મોગેરા મહેમાન આવશે રે આવશે આંગણે મોગેરા મહેમાન આવશે એ બોલા પંખીડા આવી ઉડી જાય રે ખાગ બોલે એવું તો હરખે પાણીડા જાઓ હરખ માર માયા નહીં હે મારે આંગણે બોલે બોલો કાગરે મોઘેરા મહેમાન આવશે 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 મારો હર થાર મોઘેરા મહેમાન આવે સે બોલા પંખીડા આવી ઉડી જાય રે મોઘેરા મહેમાન આવે. નવું ગીત છે આપણે સાંભળ્યું નથી પહેલી ફેર સાંભળ્યું લોકગીત છે હા લોકગીત છે અને આપણે શું કેમ કીધું કે છેલ્લો વિડીયો કારણ કે આજે છે 31 ડિસેમ્બર 31 ડિસેમ્બર એટલે એડવાન્સમાં બધાને હેપી ન્યુ યર. આપણે વિડીયો કઈ બંધ કરવા તો તમને ખાલી મજાક કરવા કેસા લાગે મેરા મજાક આપણે વિડીયો કાંઈ ચાલુ જ રહેશે. આ તો છે આજે 31 ડિસેમ્બર છે ને કાલથી આપણે બે છે ન્યુ યર એટલે કે 2025 આપણે 2025માં પ્રવેશ કરી આપણે વિડીયો બંધ નહીં થાય. હું તો તમને એમ કહેતો હતો કે આપણે છેલ્લો વિડીયો એટલે આમ કે આજનો તો છેલ્લો વિડીયો કાલે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરવાના છે એટલે વિડીયો તો આપણે બંધ રહેવાના જ નથી ગમે એમ થાય તો આપણે વિડીયો તો ચાલુ જ રહેવાના છે. કોઈ ના ને પાડશે ને તોય હું ચાલુ જ રાખું કારણ કે હું મારા મનનો રાધા છું મારું વિડીયો તો બંધ કરી જ નહીં. એટલે વિડીયો સારો લાગે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા વ્લોગમાં બાય અને વિડીયો જોરદાર મજા આવે એવું છે.